તમે 500 રૂપિયા માગો, ખેડૂતોને પહેરવા ચડ્ડી ના રે, અંડરવેર ના રે. સાહેબ આ ભાવ કીધું ને એટલે એમને શું કીધું, અમે એમ કીધું ને કે તમે આ એવી રીતે જે શબ્દ કીધા કહી દો તમે. 3 દિવસ તમે પડ્યા રાખો એટલે આ મગફળીમાં વરાળ આવે જ કંઈ. અને પછી ખાલી થાય એટલે 600 ની માગે, અમને શું ભાવ પડે, અમારા 500 ભાગ્યે રૂપિયા, નહીં. 800 રૂપિયા લે તો ખેડૂતોને કે સાહેબ ભરે નહીં. તો પછી અમે એમ કીધું કે તમે એક આ ખાલી રહ્યું ને, જવાબદારી અમારી મગફળી વહી જાય, અમે બધું સાધનો લાવીએ છીએ, અમને અહીં ખાલી કરવાની. જીઆર એવો નથી કે તમે ખાલી કરાવી અત્યારે લઈ લીધું વેપારીનો અત્યારે જીઆર આવી ગયો, તેની વેપારીની મગફળી પડી હતી, સુકાય છે અને આજે સુકાય. આજે ચેરમેન ગયા ને, હું તો જાહેરમાં કહું કે આની જ મિની ભગત છે કે તમે માલ બંધવાડી દો. ટેકાના ભાવે સરકાર જાહેર કરતી હોય તો ટેકાના ભાવથી તમે 100 રૂપિયા નીચે, પણ ટેકાના ભાવે એવરેજ તમે માલ જેવો ક્વોલિટી હોય ટેકાના ભાવ તો ખરીદી કરો. પછી ટેકાના ભાવ ક્યારે ચાલુ થશે? ખેડૂતોનો માલ વેપારીઓ પાસે જાય ત્યારે ટેકાના ભાવે ચાલુ કરશે ખરીદી. અત્યારે ખેડૂતોને જરૂરિયાત હોય, એને દાળિયાના પૈસા આપવાના હોય, હલરના પૈસા આપવાના હોય, લાઇટ બિલ ભરવાનું હોય, અને એમ કે 50% 500 રૂપિયા તમે લઈ લો તો 1300 રૂપિયા તો સરકારે નક્કી કર્યા છે ટેકાના ભાવ. ગેરશબ્દ જે તમને કહો તો જાહેર વિડીયોમાં જ કહ્યું. તમે જે કીધું હું સમજી ગયો, એવું જરૂર નથી કે અમે આવડા 62 વર્ષના માણસને ગાળ દેવી ન દેવાય. બિન સંસદીય શબ્દોનો ઉપયોગ ના કરે. આ ખેડૂતો છે ને બેકાર ના કરે ને. તમારી પાસે આમ હાથ બાર લેવા આવી તો તમને અમે મળી સાહેબ, તમે અમે હાથ બાર કર્યા તો તમારે અમને એવું કહ્યું ખમો તમારો નોટ કરશું આપણે ઉપરથી બંધ છે એમ કહેવાય કે હું અમારા માટે એવા શબ્દો અમારા માટે આ ખેડૂતો રહ્યા ને પકવતા બંધ કરી દેશે ને તો મારા તમારા રોટલા દેશે કોણ? ઘઉં ને બાજરીનું શાકભાજી આવશે ક્યાંથી? આ જે લોકો બેઠા છે, જે વર્તન કરે છે, એને ભાન હોવું જોઈએ કે આ રાતની મહેનત કરે તો આપણે ખાઈ શકીએ. શોષણ થાય છે અને દરમિયાનગીરી બંધ થવી જોઈએ. તમે ટેકાના ભાવ, અમને ખબર પડે છે કે વેપારીઓ જ્યારે વેપારીઓના ઘરમાં આવશે ત્યારે ટેકાના ભાવ દેવાના છે. એ લોકોને મિલી ભગત છે, એના એજન્ટો બજારમાં ઉભા છે. અમને એમ કહે છે કે તમારે 600 ન વેચ્યું લાવો, તમને 1200 માં અમે વેચાઈ. બોલો સાહેબ, પણ જીઆર નથી તો માર્કેટિંગ યાર્ડમાં શીનો જીઆર હોય? એ તો પોતે જ જીઆર કરે. એજન્ટો સાહેબ, એજન્ટો બજારમાં આગામી સમયમાં ખેડૂતોને ન્યાય નહીં મળે. નહીં મળે તો અમારે માર્કેટ યાર્ડને તાળાબંધી કરવામાં આવશે. તાળાબંધી કરશું. આગામી દિવસોમાં જેમાં આમ આદમી પાર્ટી છે ને, એ ક્યારેય પણ ખેડૂત સાથે અન્યાય થશે ને, ક્યારેય સહન ચલાવવાની નહીં નથી. કરે. અને ચલાવવાની નથી. આજ સુધી જે હતું એ કર્યું એ લોકોએ, અને હવે બંધ કરે એવી આશા અને અપેક્ષા છે તમારી પાસે. તમે સાહેબ વેપારી છો, તમે મારો માલ લીધો, તમારે રાત્રે ભરી લેવો છે, બીજે દિવસ તમારો માલ 3 દિવસ પછી ત્યાં રોકાય. તમે 500 માં લીધો છે, તમારે 2000 માં વેચવા માટે તમારો માલ સુકાય ક્યાં? અમારા માલ લોકો ઉતારવા દે નહીં. ખેડૂતોને અન્યાય થાય છે, ખેડૂતોનું શોષણ થાય છે. સાહેબ આ બંધ થવું જોઈએ. અને આ કોઈ એવા આઈપીએસ કે ભણીને અધિકારીઓ થયા નથી, એ કેવી રીતે સેટિંગ કરીને થયા છે એ મને તો આ બધાને તો ન ખબર જ કઈ નહીં. મને તો પર્સનલ ખબર છે કે કેવી રીતે રાખ્યા છે, શું સેટિંગ કરી રાખ્યા એ મને ખબર છે. બીજો એક વિચાર આવ્યો છે, માર્કેટિંગ યાર્ડમાં જે હોદ્દેદારો છે એ મંડળીઓના મતથી ચૂંટાય છે. મંડળીઓ ખરીદે, આ લોકો છેલ્લા એમના પૈસા, હોદ્દા, એમનું જે સત્તા છે એના મંડળીઓને ખરીદી લે છે. મારી એક રજૂઆત છે, આપ ઉપર સરકારમાં કરો કે માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો ખેડૂત ખાતેદાર છૂટે. બરોબર. ખેડૂત ખાતેદાર છૂટે, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી થાય છે ને, એ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટોરે આવી ચૂંટણી કરે તો જ આ યાર્ડમાં ખેડૂતોનો હક રહેશે. અને ખેડૂતોનું યાર્ડ છે. શું કરવાનું? મંડળીઓએ ખરીદી નથી, મંડળીના મતથી ડિરેક્ટર છૂટાય. મંડળીઓને પેકેજ આપી દે, મંડળીઓના મતો લઈ જાય છે, 2 દી એમને ખવડાવે, જમાડે, રમાડે, આનંદ કરાવે. એમાં હું ભેગો જાતો. એક જ મિનિટ, જે મંડળી એમને વિરુદ્ધ જાય એવી હતી કે આનું ખાલસા કરાવે એમને છે. ખાલસા બંધ કરાવી દીધી કે ગમે એ એને કારણોસર. મતદારોને રિજેક્ટ કરી નાખે છે. એટલે એક તાનાશાહી ભર્યું વર્તન છે આવડા. પણ જો ખેડૂતનું અપમાન થઈ છે સાહેબ આવનારા સમય તો માર્કેટ યાર્ડમાં સાહેબ આ ખેડૂતોની સ્વાતંત્ર્ય સંસ્થા છે, ખેડૂતોનો અધિકાર છે. ખેડૂત બીજે ક્યાં જાય આના સિવાય?
મારી આવી પણ લાગણી છે કે ડિરેક્ટરો ભવિષ્યમાં ચૂંટાય એ ખેડૂત ખાતેદારના મતથી જેનું હું તો થવું મંડળીના જોઈએ. સભ્યો રહ્યા, ઈ આમાંય મત દઈએ, બંધ થઈ જાય છે ને માર્કેટિંગ એવું યાર્ડ. તો હોય. અમને નોકરીમાં ચાલો નથી સાહેબ આભાર ધાંગધ્રા યાર્ડવાળા કોઈ અમને નોકરીમાં નથી રાખવાના. ખેડૂતો અહીંયા આવતા બંધ થઈ જાય છે ને. આયા હળવદ તાલુકામાં ધાંગધ્રા યાર્ડમાં હવામાં કોઈ કેટલા છોકરા આવ્યા? હોય છે, બીજા તાલુકામાં અમને એ પણ ખબર છે કે મહિને ખોટા માણસોના ખાટલા પગારો ચૂકવાય છે ઘરે બેઠા હોય એના અહીંથી ખેડૂતોના પૈસા લૂંટાય છે. હા બસ જો